એક ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો। પોલીસ તાત્કાલિક તૈયાર, એક ધારાસભ્યને ઘસડીને જીપોમાં લઈ જવામાં આવ્યા। રાજપીપળાની જેલમાં રાત્રે મારા પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સંદીપભાઈ વસાવા મળવા માટે આવ્યા। અમારા યાકુબભાઈ ગુરજી, એક બાજુ વરસાદ, એક બાજુ અમે ખાધા પીધા વગર અમારો ટિફિન લઈને આવ્યા, અમારા ઘરેથી કપડાં લઈને આવ્યા। પોલીસને વિનંતી કરી, સાહેબ ચૈતરભાઈને જમવાનું લઈ આવ્યા છે, ચૈતરભાઈના કપડાં લઈ આવ્યા છે, અમને 5 મિનિટ મળવા દો, એ કઈ હાલતમાં છે અમને મળવા દો, એમને સાથે વાત કરવા દો। પણ ભાજપના નેતાઓના ઈશારે રાતે 1:30-2 વાગ્યા સુધી મારી સાથે મુલાકાત નહીં આપી। આખી રાત ભૂખ્યા તરસ્યા મેં જેલમાં રહ્યો। બીજા દિવસે મને મામલતદાર પર રજૂ કરવું પડે, નીચલી કોર્ટમાં રજૂ કરવું પડે, પણ મને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો। મને રાજપીપળાની સેશન કોર્ટમાં ડાયરેક્ટ રજૂ કર્યો। મારા વકીલ આકાશભાઈ મોદી, ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારો કેસ લડવા માટે આવ્યા, એમને કોર્ટની અંદર પ્રવેશ નહીં આપ્યો।